ભાનુ સૈદની અને હું ગોસ્વામી ધ્રુવીબેન હરેશ પાછી. અમારો વિભાગ નંબર તથા નામ. અમારો વિભાગ નંબર 5A આપત્તિ વ્યવસ્થાપન. અમારી કૃતિનું નામ ફાયર સેફ્ટી લેટર. વર્તમાન સમયમાં સળગતો સવાલ બની ચૂકેલી સમસ્યા એટલે કે આગ લાગવાની ઘટનાઓ. આ ઘટનાઓમાં મૃત્યુ પામતા કેટલાક નિર્દોષ લોકોને બચવાના પ્રયાસરૂપી અમારો કૃતિ દ્વારા તદ્દન નવીન વિચાર રજૂ કરવા માંગે છે. તો આપ સૌ શાંતિથી સમયમાં રજૂ કરે છે. દૈનિક સમાચારમાં આપણને હોટલમાં, મોલમાં, ગેમની ઝોનમાં, બહુમાળી ઇમારતમાં કે દુકાનોમાં આગ લાગવા બનાવો જોવા મળે છે. જેમાં દાણી લીમડામાં ફ્લેટમાં લાગેલી આગ, વડોદરા અલકાપુરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગ, રાજકોટમાં TRP ગેમની ઝોનમાં લાગેલી આગ, સુરતમાં તક્ષશિલા વિદ્યાલયમાં લાગેલી આગ, નારોલ ડિવાઇન લાઇફ સ્કૂલમાં લાગેલી આગ, ઝાંસી અગ્નિકાંડમાં લાગેલી આગ, પછી બોપલના ઇસ્કોન પ્લેટમાં લાગેલી આગ હોય આપણા માંસપટ પરથી હજુ આ બધી ઘટનાઓ પૂછાતી નથી. બહુમાળી ઇમારતમાં લગાવેલો લીપનો પર ઘણીવાર આગ લાગવાના કારણે ઉપયોગ કરી શકતો નથી. તો આવા સમયે સીડી રસ્તે નીચે ઉતારવા મુશ્કેલ હોય છે. આ આગ બહુ થોડા સમયમાં વિકાસ રોડમાં ધારણ કરી લીધું છે, જેમાં ઘણા લોકો જીવ ગુમાવવાના વાર આવે છે. આ સમસ્યા ઉકેલ પામે કા મોડા બનાવે છે કે જેનાથી મોટા અંશે જાનહાનિ ટાળી શકાય છે. બહુમાળી ઇમારતોમાં જો આ જ પ્રકારની સિસ્ટમ વાપરવામાં આવે તો આગ લાગવા સમયે મહદઅંશે લોકોને જીવ બચાવી શકાય. તે અમારી કૃતિ તૈયાર કરવાની મુખ્ય અમે વૈજ્ઞાનિક સિદ્ધાંત વાપરીએ છીએ તે હું તમને અહીં બતાવીશ. વિદ્યુત ઉર્જાને ધ્વનિ ઉર્જામાં અને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરની અંદર અમે જરૂરી સાધન સામગ્રી વાપરીએ છીએ તે હું તમને અહીં બતાવીશ. ફ્લેમ સેન્સર, પ્લાસ્ટિકની સ્ટીલ, લાઇટર, PVC પાઇપ, સ્ટીલના પાતળા સળિયા, લાકડા સ્ટીલ, DC મોટર, ડિસ્પ્લે, આર્ડિનો સર્કિટ, બઝર, રિલે મોડ્યુલ, સ્પીડ કંટ્રોલ, 5 વોલ્ટ બેટરી, ઓન ઓફ ધી સ્વિચ, આવા બધા મેં સાધનોનો ઉપયોગ કર્યો છે. સ્ટીલના પાતળા સળિયા અને સ્ટીલની મદદથી ગોળ કરીને કટિંગ કરી 3 ફૂટ જેટલી લંબાઈની PVC પાઇપમાં ઉપર નીચે સરકી શકે તેમ ફિટ કરી. આ બારી જ્યારે નીચે સરકે ત્યારે બીજા સ્ટેમ્પને અટકે તે માટે સપોર્ટ ફિટ કરો. આ બારીના ઉપર PVC પાઇપની ગાંઠો ગોઠવી આખી રચનાને પ્લાસ્ટિકની શીટ પર ફિટ કરવામાં આવી. બીજી પ્લાસ્ટિકની શીટોની મદદથી બહુમાળી ઇમારત જેવી રચના બનાવી. ત્યારબાદ આર્ડિનો સર્કિટ, ડિસ્પ્લે, રિલે મોડ્યુલ, જમ્પર વાયર, ફ્લેમ સેન્સર, બઝર, સ્વિચ અને બેટરીની મદદથી એક સર્કિટ બનાવી. ત્યારબાદ આર્ડિનો સર્કિટને કોમ્પ્યુટર સાથે જોડી કોડનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું. સામાન્ય સ્થિતિમાં ડિસ્પ્લે પર નો ફ્લેમનો મેસેજ જોવા મળે છે. હવે ફ્લેમ સેન્સરને બહુમાળી ઇમારતમાં ફિટ કરી બાકીની સર્કિટને નીચે કંટ્રોલ રૂમમાં ફિટ કરવા. આ પ્રકારની સર્કિટનું જોડાણ ઇમારતના દરેક વિભાગ અને રૂમોમાં કરવું પડે. અમે અહીં એક નમૂના રૂપે એક ઓરડા માટે સર્કિટ બનાવીશું. હવે DC મોટર સાથે 9 વોલ્ટની બેટરી, સ્પીડ કંટ્રોલર, રિલે મોડ્યુલને જોડી મોટરની અક્ષ સાથે કટિંગ કરેલો વર્તુળાકાર ભાગ જોડી પ્લાસ્ટિકની શીટની બહાર આવી શકે તેવો એક છેડો રાખ્યો છે, જે બારીને નીચે સરકતા રોકી રાખે છે. કામ કરે છે હું તમને અહીંયા સમજાવીશ. જ્યારે ઇમારતની કોઈ જગ્યાએ આગ લાગે છે ત્યારે આગની જ્વાળાઓને ગરમીને લીધે સેન્સર એક્ટિવ થાય છે અને તેની સાથે જોડે બઝર વાગવા લાગે છે. વળી કંટ્રોલ રૂમમાં રાખેલ ડિસ્પ્લે પર ડાયરેક્ટ ફરતો સર્કિટમાં પ્રોગ્રામિંગ કરવાથી કયા ફ્લોર પર આગ લાગી છે તે પણ ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. સાથે સાથે રિલે મોડ્યુલ આર્ડિનો ઉનો સર્કિટ મારફતે વિદ્યુત તરંગો પહોંચાડે છે. મોટર રિલે મોડ્યુલ DC મોટરને કાર્યરત કરે છે અને મોટર ફરતા તેની સાથે જોડેલ છડો બારીના નીચેથી ખસી જાય છે અને તમામ બારીઓ એકસાથે નીચે સરકી જાય છે. આ સીડીના મારફતે ઇમારતમાં ફસાયેલો લોકો સરળતાથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવી શકે છે. આ સિસ્ટમ કંટ્રોલ રૂમમાં કોઈ હાજર ના હોય તો પણ આ સિસ્ટમ આપોઆપ કામ કરે છે. ઇમારતમાં બાંધકામ વખતે આવી સિસ્ટમ વાપરી શકાય, જેથી આગ લાગવા જેવી આકસ્મિક સમયે તેનો ઉપયોગ કરી શકાય. અમારી કૃતિની કેટલીક મર્યાદાઓ પણ છે. આ સિસ્ટમમાં લગાવવાથી ફ્લેટ કે ભાવમાં વધારો ચૂકવવો પડી શકે છે. નિયમિત સિસ્ટમની રીતે ચેક કરવી જરૂરી બની જાય છે. આ સિસ્ટમ પાવર સપ્લાય ચાલુ રહે તેનું ધ્યાન રાખવું પડે છે. તમે અમારી કૃતિને ધ્યાનપૂર્વક સાંભળી અને નિહાળી તે બદલે તમને ખૂબ ખૂબ આભાર.